કેન્દ્ર સરકાર દ્વારા સેનાના નિવૃત્ત જવાનો માટે વન રેન્ક વન પેન્શનની યોજના અમલી બનાવવાની માંગ સાથે આજે ભુજ ખાતે સેનાના નિવૃત્ત કર્મચારીઓ તથા તેમના પરિવારજનો દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રતિક ઉપવાસ પણ કરાયા હતા। સેનામાંથી નિવૃત્ત થતા જવાનો માટે વન રેન્ક વન પેન્શનની યોજના અમલી બનાવવાની જાહેરાત અગાઉની યુપીએ સરકારે કરી હતી, પણ તેનો અમલ કરાયો ન હતો। ત્યારબાદ સત્તામાં આવેલી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે પણ વન રેન્ક વન પેન્શનની યોજના અમલી બનાવવાની જાહેરાત કરાઈ હતી અને 1 વર્ષમાં આ યોજના અમલી બની જશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પણ હજુ સુધી આ યોજનાનું અમલીકરણ થયેલ નથી, જેના કારણે પૂર્વ સૈનિકોમાં નારાજગી જોવા મળે છે અને આ મામલે સમગ્ર દેશમાં ચળવળ ચલાવવામાં આવી રહી છે। અત્યારે પરિસ્થિતિ એવી છે કે વર્ષો પહેલા સેનામાંથી નિવૃત્ત થયેલા જવાન કરતાં અત્યારે એટલા જ વર્ષ સુધી ફરજ બજાવીને જો કોઈ જવાન નિવૃત્ત થાય તો તેને ઘણું વધારે પેન્શન મળે છે। આવો ભેદભાવ ન થાય તે માટે તમામ નિવૃત્ત સેના કર્મચારીઓના પેન્શનને રેન્ક સાથે જોડવાની માંગ કરવામાં આવી છે અને કેન્દ્રની સરકારો દ્વારા તેમને અમલી બનાવવાની ખાતરી પણ અપાઈ છે, પણ હજુ સુધી આ મામલે કોઈ પગલાં નહીં લેવાતા આજે સેનાના નિવૃત્ત જવાનો તથા તેમના પરિવારજનો દ્વારા આવેદનપત્ર પાઠવીને આ યોજના અમલી બનાવવાની માંગ કરાઈ હતી। આ અંગે સેનાના નિવૃત્ત જવાનોના સંગઠનના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર સેન્ટરમાં છે એ લોકોએ લગભગ આજથી 40 વર્ષ સુધી અમારું વન પેન્શન એટલે જે જૂના એક્સ સર્વિસમેન પેન્શનમાં ઉતર્યા છે અને અત્યારે જે નવા જેને પેન્શન ગવર્મેન્ટે વધારી દીધો છે, એક રેન્ક 1 વર્ષ એક સિપાહી છે એ 15 વર્ષે ઉતરે છે, તો એ સિપાહી બીજો સિપાહી પર 15 વર્ષે નોકરી પેન્શન ઉતરે છે, તો જે અત્યારે જે નોકરી પર ઉતરે છે એને પેન્શનમાં ઉતરે છે અને જૂના કરતાં પેન્શન વધારે મળે છે। એવી રીતે એનસીઓ જે સેકન્ડ ક્લાસ હોય છે અને બીજા જેસીઓ જુનિયર કમિશન ઓફિસર, આ 3 રેન્ક એવી છે કે જેની અંદર અમે માગણી કરી છે કે જે અત્યારના રેન્ક પ્રમાણે જે એ લોકોને પેન્શન મળે છે જે જૂના ઉતરેલા છે એને મળવું જોઈએ અને આ અમારો પ્રશ્ન લગભગ 40 વર્ષથી ચાલે છે અને ગવર્મેન્ટે અમને 12 મહિનાની અંદર ફેસલો કરવાનું કીધું હતું, પણ એનો ફેસલો થયો નહીં, એને લીધે ના છૂટકે અમારે એસોસિએશને આ ગવર્મેન્ટને નોટિસ આપવી પડી અને ભૂખ હડતાળ પર ઉતર્યા છે અને જો એને નહીં પતે તો અમારો કાર્યક્રમ આગળ પણ વધશે। કચ્છની અંદર લગભગ 900 એક્સ સર્વિસમેન છે અને લગભગ 250 વિડોઝ છે, એક્સ સર્વિસમેનના વિડોઝ જે અહીંયા અમારી સાથે એસોસિએશનમાં જોડાયેલા છે અને અમે એ લોકોના બધા વેલફેર માટે જ્યાં જરૂર પડે બ્રિગેડ હેડક્વાર્ટરમાં, સ્ટેશન હેડક્વાર્ટરમાં અને કલેક્ટર કચેરીએ જે જરૂર પડે એ અમે એમને મદદ કરી છે અને અમારી અહીંયા કને એક્સ સર્વિસમેનની એક ઓફિસ પણ ખોલેલી છે, એની અંદર એ લોકો પોતાની ફરિયાદો જે કોઈ હોય એ અહીંયા કને અમે ભેગી કરી છે। અમને વાયદો કર્યો હતો, એટલે મોદી સરકારે પણ વાયદો કર્યો હતો ને કે કોંગ્રેસ ગવર્મેન્ટે પણ વાયદો કર્યો હતો કે તમારો પ્રશ્ન 12 મહિનાની અંદર અમે સોલ્વ કરી દઈશું, પણ હજી સુધી થયો નહીં અને એનો કોઈ પ્રત્યાઘાત પડ્યો નહીં, એને લીધે અમારે ના છૂટકે આ પગલું લેવું પડ્યું છે।